એક મહિનાની કિંમત કેટલી? એ અંત સમયે કોઈ ગર્ભપાત થઈ ગયો હોય એ માને જઈને પૂછો તો એ એક મહિનાની કિંમત જણાવી શકે. એક મહિનાની કિંમત કેટલી એ કહી શકે છે. જેને ગર્ભની અંદર 9 માસ સુધી બાળકને રાખવા માટેના પ્રયાસો કર્યા છે, કોઈ કારણસર ગર્ભ પડી જાય, એ કહી શકે એક માસની કિંમત કેટલી છે. એક કલાકની કિંમત કેટલી એ કોઈ રાહ જોઈને ઉભેલા વ્યક્તિને જઈને પૂછો તો કહેશે. કોઈ કે તમને મળવાનો ટાઈમ આપ્યો હોય કે હું 10 વાગે મળવા માટે આવીશ અને તમે 10 વાગે એની રાહ જોઈને બેઠા હોય ને પેલો પછી મોડા આવે, પછી કલાકની કિંમત સમજાય. એક કલાકની કિંમત. એ જ રીતે એક મિનિટની કિંમત શું છે? એ ટ્રેન કે પ્લેન ચૂકી ગયેલા વ્યક્તિને પૂછો તો સમજાય કે એક મિનિટની શું કિંમત. મારે એમાં છે તે રામેશ્વરમાં કથા હતી દિનેશભાઈ. રામેશ્વરથી કથા પૂરી કરીને હું આવતો હતો અને ચેન્નઈ એરપોર્ટ ઉપર હું બેઠેલો. આ 1 મિનિટની કિંમતની વાત કરું છું, મારા આંખ દેખેલી વાત. ચેન્નઈ એરપોર્ટ ઉપર હું બેઠેલો, મારી ફ્લાઇટનો થોડો ટાઈમ બાકી હતો અને એ સમયે જોધપુર જવા માટે એક પ્લેન મુકાયેલું હશે, 9 વાગ્યાનો સમય હશે અને એનો જે બોર્ડિંગ ટાઈમ હતો અંદર રહેવાનો એ એક્ઝેક્ટ 9 વાગ્યા સુધી ચાલુ રહ્યું. 2-3 વખત જાહેરાત પણ થઈ જે નહોતા આવ્યા એના માટે. 9 વાગે એને બંધ કરી દીધું. લગભગ 1 મિનિટ જેવું થયું છે, 1 મિનિટ આસપાસ. અને છોકરો અને છોકરી લગભગ ભાઈ બહેન જેવું મને લાગ્યું, એ બંને દોડતા દોડતા આવ્યા અને પેલાને કહ્યું કે પોતાની ટિકિટ ને બધું બતાવી. મેં કીધું સોરી, ક્લોઝ થઈ ગયું. એટલે કીધું હજી 1 મિનિટ છે, પ્લેન સામે પડેલું છે, બધું એમના એમ છે, તમે અમને જવાબ અને કહ્યું ક્લોઝ થઈ ગયું છે. એમના દેખતા પ્લેન ભલે 15 મિનિટ સુધી ત્યાં પડી રહ્યું, બીજી બધી કામગીરી ક્લોઝ થઈ ગયું. પછી બંનેને અંદર ન લીધા તો ન જ લીધા. હવે એમને જઈને હું પૂછું કે 1 મિનિટની શું કિંમત, તો એ કહી શકે. આંખ આગળ પ્લેન જતું રહ્યું, બેસી રહેવું પડે, 1 મિનિટ લેટ કરવા. 1 મિનિટની કિંમત શું? એ કોઈ પ્લેન કે ટ્રેન છૂટી ગયું એને પૂછો કે 1 મિનિટ શું મહત્વ. એ જ રીતે 1 સેકન્ડ કે મિલી સેકન્ડની કિંમત શું? એ કોઈ અકસ્માતમાં બચી ગયો હોય વ્યક્તિ એને પૂછો 1 સેકન્ડની કિંમત શું? મરતા મરતા બચ્યો હોય અકસ્માતની અંદર, પળમાં બચાવ થઈ ગયો હોય એને પૂછો. કાં તો કોઈ ઓલિમ્પિકના ખેલાડીને જઈને પૂછો, એ કહી શકે. સમય ક્ષણની કિંમત કરતા શીખવું પડશે. સાહેબ, સમયની કિંમત જો કોઈને પૂછ્યું હોય તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વસ્તુ છે તો છાપું છે. સમયની કિંમત છાપું બતાવી શકે. જે છાપું સવારે 4 રૂપિયામાં મળતું હોય છે, એ જ છાપું સાંજે તમે જાઓ તો શું થાય? 4 રૂપિયા કિલોના ભાવે વેચાતું હોય છે. સવારે જેની કિંમત 4 રૂપિયા છે અને સાંજે એની કિંમત 4 રૂપિયે કિલો થઈ જાય. સમયની કિંમત. એટલે સમયનું જે રીતે આપણે આપણી સંપત્તિનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, જ્યારે આપણે આપણી સંપત્તિનું રોકાણ કરતા હોઈએ છીએ ત્યારે કેટલું વિચારીએ છીએ. પહેલું તો આપણે આપણી સિક્યોરિટી વિચારીએ છીએ કે હું જે જગ્યાએ મારી થાપણ મૂકવા જઈ રહ્યો છું, કે જ્યાં આગળ હું લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ કે કરોડ ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યો છું, ત્યાં મારા ધનની સિક્યોરિટી તો છે. ફર્સ્ટ આપણે શું જોઈએ છે?
સિક્યુરિટી જોઈએ છે, સુરક્ષા જોઈએ છે, અને સેકન્ડ કેટલું પ્રોફિટ મળે તેવું છે, બેનિફિટ કેટલું થાય છે. બે વસ્તુ જોઈને આપણે આપણો પૈસો રોકતા પડીએ છીએ. જો ધનનું ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે પણ આટલું વિચારીએ છીએ તો સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં વિચારવાનું. ગમે તેમ સમય રોકી દેવાનો, ગમે ત્યાં રોકી દેવાનો નહીં. અને જીવનના જે તબક્કામાં જે પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્ત ન કર્યું તો શું થાય? આપણું નીતિશાસ્ત્ર કહે છે, પ્રથમે નાર્જિતમ વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતા કીર્તિ, તો ચતુર્થે કિમ કરિષ્યતિ. જીવનના પ્રથમ તબક્કો જે છે 1 થી 25 વર્ષનો, એ 1 થી 25 વર્ષનો તબક્કો શાનો છે? વિદ્યા પ્રાપ્તિનો છે. પ્રથમે નાર્જિતમ વિદ્યા, ભણવાનું છે ક્યાં સુધી? 25 વર્ષ સુધી. એ 25 વર્ષનો તબક્કો શાનો છે? જ્ઞાન પ્રાપ્તિનો છે. એમાં જ્ઞાન અર્જિત કરવાનું છે. અને પછી દ્વિતીય નાર્જિતમ ધનમ, બીજો તબક્કો શરૂ થાય છે ધનનો, પૈસા કમાવાના છે. 25 થી 50 વર્ષ સુધીનો જે તબક્કો છે જીવનનો, એ શાનો છે? અર્થ પ્રાપ્તિનો છે. ત્યાં ભેગું કરવું પડે, કમાવવું પડે. તૃતીય નાર્જિતા કીર્તિ, અને 50 વર્ષ પછી જે ધન કમાયા છે એમાંથી કીર્તિ પણ કમાવાની છે. એકલું ધન ભેગું કરીને મૂકી રાખવાથી કઈ મતલબ નથી. હવે ધનને રોકવાનું છે. શા માટે? કીર્તિ માટે. સમાજની અંદર ક્યાંક દાન આપીશું તો ક્યાંક કીર્તિ ફેલાવી જોઈએ. અને જો આ ત્રણ ન કરી શક્યા, ચૂકી ગયા, તો ચતુર્થે કિમ કરી શકે? પછી વૃદ્ધાવસ્થામાં શું કરશો? જે હાલત રાજાની હતી એ જ હાલત આપણી થાય. સમયને ઓળખતા આવડવું જોઈએ. મહત્વની વાત એ છે કે તમે તમારા સમયનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરો છો. આ 10 દિવસ તમે તમારા જીવનના મૂલ્યવાન સમયનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરી રહ્યા છો. અને સૌથી મોટામાં મોટું દાન એ સમયનું દાન છે. સૌથી મોટું દાન સમયનું દાન છે. તેથી જો આપણે ત્યાં કોઈ પણ જાહેર સભા હોય કે કોઈ ફંક્શન હોય અને એની અંદર આપણે કોઈ સંતને બોલાવીએ છીએ અતિથિ વિશેષ તરીકે, કોઈ કલેક્ટરને બોલાવીએ, કોઈ મિનિસ્ટરને બોલાવીએ, કોઈ સમાજ સેવકને બોલાવીએ, કોઈ પણ ખ્યાતનામ વ્યક્તિને આપણે બોલાવીએ છીએ, એના ગળામાં હાર પહેરાવીએ છીએ, એના હાથમાં પુષ્પગુચ્છ આપીએ છીએ અને એનું સન્માન કરીએ છીએ. કેમ ભાઈ? એને આવીને શું આપી દીધું? એને સૌથી મોટું દાન કર્યું છે. શાનું દાન કર્યું છે? સમયનું દાન કર્યું છે. કારણ કે જે સામાજિક ક્ષેત્રની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં જે વ્યક્તિ જોડાયેલો છે એ પોતાની સેવાકીય પ્રવૃત્તિને છોડીને મારા આગળ આવ્યો છે, મારા આમંત્રણને માન આપીને. માટે પહેલા ફૂલહારનો અધિકારી તે છે, એનું સન્માન થવું જોઈએ. કલેક્ટર, મિનિસ્ટર, એમએલએ જે કંઈ પણ આવે છે એ કોઈકના કોઈક ક્ષેત્ર સાથે જોડાયેલા છે, પણ એ છોડીને આપણી પાસે આવ્યા છે. એને સૌથી મોટું દાન કર્યું છે. ભલે એને 5, 25 કે લાખ લખાવ્યા નથી, પણ સૌથી મોટું દાન કર્યું. શાનું? સમય. અહીંયા વક્તા પણ વ્યાસપીઠ ઉપર બેસે છે એ પહેલા તમને બધાને પગે લાગે છે. કેમ? અહીંયા બેસતા પહેલા તમને બધાને પગે લાગીને વક્તા બેસે છે. કારણ કે તમે સૌથી મોટા દાતા છો. તમે સમયનું દાન કરીને અહીંયા બેઠા છો. દરેકના જીવનની એક સેકન્ડ, એક મિનિટ બહુ મહત્વની છે, બહુ કિંમતી છે. અને એ તમે અહીંયા આપીને બેઠા છો. માટે તમે બંદરના અધિકારી છો. તેથી વક્તા તમને પગે લાગીને બેસે છે. તમે સમયનું દાન કર્યું છે.
હવે એ તમારો આપેલો જે સમય છે, તમે તમારા જીવનના મૂલ્યવાન સમયમાંથી 3, 3.5 કે 4 કલાક જે અહીંયા આપવાના છો, તે સમયની એક પળ શ્રેષ્ઠ બને એની જવાબદારી કોની બની જાય છે? વ્યાસપીઠની બની જાય છે. જવાબદારી વ્યાસપીઠની બની જાય છે. તમારા આપેલા સમયની એક ક્ષણ વ્યર્થ ના જવી જોઈએ. અહીંયાથી તમે કંઈક લઈને જવા જોઈએ. પ્રતિ પલ પ્રતિ ક્ષણ કંઈક એવા શબ્દ, એવી વાત આવે કે જે મારા જીવનની અંદર ક્યાંક ના ક્યાંક ઉપયોગી બનવી જોઈએ, જે મને ઉત્સાહ આપવી જોઈએ, જે મને ઉમંગ આપવી જોઈએ, જે મારું મોટિવેશન કરવી જોઈએ, મારા જીવનની અંદર કંઈક માર્ગદર્શન કરતી હોવી જોઈએ. શાસ્ત્રનું કામ શું છે સમજો. કોઈ પણ કથામાં તમે જઈને બેસો, શાસ્ત્રોનું કામ શું છે ખબર છે? દ્રષ્ટિ આપવાનું કામ છે. શાસ્ત્ર શું આપે છે? દ્રષ્ટિ આપે છે. યાદ રાખો, પરિસ્થિતિ નથી બદલાવાની, પરિસ્થિતિ નથી બદલાવાની, પણ હા, એ પરિસ્થિતિ તરફ જોવાની દ્રષ્ટિ બદલાવાની છે. દ્રષ્ટિ બદલાશે તો દ્રષ્ટિકોણ બદલાશે, અને દ્રષ્ટિકોણ બદલાશે તો પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે. ભક્તોના જીવનમાં દુઃખ આવ્યું છે, નથી આવ્યું એવું નહીં. ભક્તોના જીવનમાં પણ દુઃખ આવ્યું છે. યુવાવસ્થાની અંદર નાના બાળકોને મૂકી અને પત્ની મૃત્યુ પામે, કેટલું મોટું દુઃખ. યુવાવસ્થાની અંદર પત્ની મૃત્યુ પામી છે, નાના બાળકોને મૂકીને મૃત્યુ પામી છે, કેટલું મોટું દુઃખ. કોની વાત છે? નરસિંહ. છતાં નરસિંહના જીવનમાં આ દુઃખ આવ્યું, તો નરસિંહના કોઈ પણ પદની અંદર, ગીતની અંદર કોઈ ફરિયાદ જોવા મળી? યુવાવસ્થાની અંદર પતિ મૃત્યુ પામે અને દિયર ઝેરનો કટોરો મોકલાવે, સાસુ નણંદ ગાળો બોલે. કોની વાત છે? મીરા. છતાં મીરાના એક પણ પદમાં ફરિયાદ જોઈ છે? ભક્તના જીવનમાં પણ દુઃખ આવે છે, પણ હા, એની પાસે શું છે? સ્વસ્થ દ્રષ્ટિ છે. અને દ્રષ્ટિ આપવાનું કામ કોણ કરે છે? શાસ્ત્ર કરે છે. જીવનની અંદર આવવાવાળી પ્રતિકૂળ પરિસ્થિતિઓની અંદર પણ કેવી રીતે અનુકૂલન સાધી શકાય, ઉત્સાહ અને ઉમંગપૂર્વક કેવી રીતે જીવન જીવી શકાય, એનું માર્ગદર્શન જો કોઈ કરશે તો તે શાસ્ત્ર કરશે. અને આ 7 દિવસની અંદર આપણે તે જોઈએ છે. આપણી કથા એ દેવી ભાગવતની કથા છે. શક્તિનો મહિમા મારે ગાવાનો છે, આ ભગવતીના ગુણો ગાવાના છે. અને ક્યાં બેસીને ગાવાના છે? તો આ સ્થાનને કોઈ જેવું તેવું ન સમજતા. આપણે મર્યાદિત સમયમાં આજે મારે તમને કહેવું છે, કારણ કે તમે લોકો મુસાફરી કરીને આવેલા છો, શારીરિક માનસિક રીતે થોડા થાકેલા પણ છો, શરીર આરામ પણ માંગે છે. પ્રારંભિક થોડું ઉદ્બોધનમાં મારે એટલું જ કહેવું છે કે આ સ્થાન શું છે, જેમ જેમ તમે કથા સાંભળશો તેમ તેમ તમે સમજશો કે આ સામાન્ય જગ્યામાં આપણે નથી બેઠા. આ બ્રહ્મનું સ્થાન છે, જગન્નાથ. આપણે એક શક્તિપીઠમાં બેઠા છીએ. માં ભગવતી આદ્ય શક્તિ જગદંબાની 52 શક્તિપીઠો છે, અને 52 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ અહીંયા છે. જેમ ગબ્બર
તો ગબ્બરની અંદર માનું હૃદય છે ને, ગબ્બર અંબાજી એ શક્તિપીઠ છે આપણી ગુજરાતમાં. એ જ રીતે આ જગન્નાથપુરી એ પણ એક શક્તિપીઠ છે ને આ શક્તિપીઠની દેવીનું નામ છે વિમલા. એ વિમલા બીજી કોઈ નહીં, સાક્ષાત ઉમિયા જ વિમલા છે. સાક્ષાત આ ભગવતી ઉમિયા કેવી રીતે વિમલા બની અને આ શક્તિપીઠમાં પૂજાય છે એ કથા આપણે સાંભળીશું તો કથાની અંદર આપણે માં ઉમાનો મહિમા સાંભળીશું, ભગવાન જગન્નાથનો મહિમા સાંભળીશું અને સાથે સાથે માં ભગવતી આદ્ય શક્તિના ગુણોને પણ શ્રવણ કરીશું. વ્યાસપીઠ એના તરફથી પૂરેપૂરી કોશિશ કરશે કે તમારી આપેલી એક એક ક્ષણ, એક એક સેકન્ડ, એક એક મિનિટ, તમારો આપેલો એક એક કલાક એ વ્યર્થ ન જાય. સામે તમારી પણ એક કમિટમેન્ટ હોવું જોઈએ, તમારી પણ એ તૈયારી હોવી જોઈએ કે નહીં અમે પણ વફાદાર રહીશું. વ્યાસપીઠ તમારા પાસે બીજું કંઈ માંગતી નથી. શું માંગે છે? વફાદારી. અમે પણ વ્યાસપીઠને વફાદાર રહીને શ્રવણ કરીશું. કેવી રીતે શ્રવણ કરવું, શું કરવું એ બધું જ આપણે આવનારા દિવસોમાં સમજતા જઈશું. આપણી જે કથા છે તે પ્રતિદિન જે પ્રમાણે આયોજક આપણને કહેતા રહેશે તે પ્રમાણે ચાલતી રહેશે. જનરલ ટાઈમ આપણો સવારે 8:30 થી 12:30, 1 સુધીનો રહેશે. એની અંદર આપણે દેવી ભાગવતનું શ્રવણ કરીશું. આમાંથી કેટલા લોકો છે કે જેને દેવી ભાગવતની કથા ક્યારેય સાંભળી નથી, જેને દેવી ભાગવત બિલકુલ સાંભળ્યું? ઘણા બધા છે. એટલે કદાચ સાહેબના મનમાં એવો સંકલ્પ થયો કે આપણે આ કથા અહીંયા કરવી છે, માના ગુણો સાંભળવા છે. બાપની વાતો તો બહુ સાંભળી, હવે મા વિશે સાંભળવાનું છે. એ દેવી ભાગવતની આપણે કથા સાંભળીશું. બધા માટે નવી કથા છે, ખૂબ સરસ છે. મા ભગવતીના ગુણાનુવાદ. એની સાથે સાથે જો હું જગન્નાથ કથા, એક વિષય એવો છે કે ભગવાનના કૃપાથી, ભગવાન જગન્નાથના આશીર્વાદથી આ ધામની અંદર હું ત્રીજી વખત આવ્યો છું. અને અગાઉ આ ધામની અંદર જગન્નાથ કથાના પહેલા મેં જે કથા કરી એમાં સ્પેશિયલ જગન્નાથ કથા આખો વિષય રાખ્યો કે જેની અંદર પ્રતિદિન 2 કલાક જગન્નાથ કથા વિશે પ્રવચન થતું હતું. અહીંયા હું એટલું બધું તો તમને નહીં આપી શકું, કારણ કે દેવી ભાગવત તમારા બધા માટે નવો વિષય. ભાગવત સાથે જગન્નાથ કથા લઉં તો ચાલે, કારણ કે ભાગવત લગભગ જાણીતી છે. એમાં હું છલાંગ મારું ને તો ખબર પડે